કેમ છો મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ। મારા નવા વ્લોગ વિડીયોની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। ભાઈ આજના વ્લોગની શરૂઆત આપણે ઘણા દિવસો પછી કરી નાખી છે, મતલબ કે 3 દિવસ પ્લસ થઈ ગયા છે। કારણ કે ભાઈ હમણાં 3 દિવસ પહેલાં જે વરસાદ અમારા ઘરે મતલબ સામખિયારી ગામની અંદર ચાલુ રહ્યો હતો, 24 કલાક જેવું કાંક ચાલુ રહ્યું, 24-25 કલાકથી ચાલુ રહ્યો હતો। તેના લીધે ભાઈ આપણે ન તો આપણે બેટરીનું ચાર્જિંગ કરી શકતા આઈફોનમાં અને બધું એવું થોડું હતું, એટલે આપણે કંઈ મોટો જે બ્લોગ છે એ બનાવી નહોતા આવતા। બાકી નનકી જે રીલ છે મિની બ્લોગ એ આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ જ કરતા હતા। બાકી મેં કીધું હાલો ને ભાઈ આજે લાઇટ બાઇટનું બધું આપણું કાર્યક્રમ છે એ બધું બરાબર થઈ ગયું છે, એટલે મેં કીધું લોંગ બ્લોગ થઈ જાય। આજનો બ્લોગ કાંઈક મજેદાર અને મસ્ત મજાનો રહેવાનો છે, કારણ કે ભાઈ આટલા દિવસ સુધી મેં આ બ્લોગ બનાવતો આવું ને કે વિડીયો બનાવતો એની જેટલી પણ સામગ્રી છે ને, જાણે કે પાવર બેંક છે, પછી માઇક છે, ઘણા બધા બીજી પણ ઘણી બધી વસ્તુ છે, એ આજે હું બધાને બતાવવાનો છું। મારો ટોટલ ખર્ચો આથી મેં બધી વસ્તુ લીધી, મારો ખર્ચો કેટલો છે એ પણ, અને મારા કારણે જે માઇક છે એની બધાની ઓડિયો ક્વોલિટી કેવી છે એ પણ। બાકી ભાઈ વિડીયો સારો લાગે તો બધા લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો જરૂરથી, કારણ કે તમારા ભાઈને મોટિવેટ કરજો, જેથી કરીને તમારો ભાઈ પણ આગળ વધે। તો ગાઈસ આ છે તમારા ભાઈનો બધો ખર્ચો, તમે જોઈ શકો છો। આ બધી આ જે છે ભાઈ 2 માઇક છે, જુઓ આ છે ગ્રેનાડો કરીને માઇક છે, જે મને કાંક 6 મહિના પહેલાં મેં લીધા હતા। આ મને પડ્યા હતા કાંક 1700 રૂપિયાના, અને આ છે મેં ભાઈ 1.5 મહિના પહેલાં લીધા છે, આ મને પડ્યા છે 4000 પ્લસના। બાકી તો ભાઈ આ બધું તમે જોવો ને ભાઈ આ બધું એની સાથે જ આવ્યું છે। આપણે જે હમણાં 4000 પ્લસના મેં જે ડિજિટેકના બાઇક લીધા હતા એમાં બધી વસ્તુ ભેરી આવી છે રેડી। આ મતલબ કે આ C2C, પછી C2 આઈફોન પિન, અને આ છે તો ભાઈ આ તો આપણો ખર્ચો છે પર્સનલી ભાઈ। આ બધી જેટલી પણ આપણી રીલ છે કે આ નાના નાના ટકરા છે ને ભાઈ, આમાં સાચવીને રાખવા થાય, કારણ કે જેથી કરીને આગળ જતાં આપણી ઉંમર થાય એ જે પણ તમે કહો તે આમાં સાચવેલ પડી હોય તો આપણને જોવા થાય। નાના ટકરા છે ભાઈ, આઈફોનની અંદર જે એક આપણી રીલ છે, સોરી આપણો એક વ્યૂ છે એ મસ્ત મજાનો આવે, એટલે આમાં આપણે કેચઅપ કરીને રાખવા થાય એટલા માટે આપણે લીધું હતું। આ કાંક મને પડી હતી 2000 રૂપિયાની પડી હતી, મને 2000 પ્લસની કાંક પડી હતી। અને બાકી આ બધું છે ભાઈ, આ તો ભાઈ પોતાનો શોખ છે। આ મેં ઘડિયાળ લીધું હતું 2000 રૂપિયાનું, આને કાંક ટાઈમ ઘણું નથી થયું, 1.5 મહિના થયા છે, મારા લગ્ન પહેલાં મેં લીધું હતું। બાકી તો આ બધું તમને ખબર જ છે ભાઈ, આ તો બધા કેબલ છે મોબાઈલનું ચાર્જરના, આ મોબાઈલ ચાર્જરના જે મેં આ પહેલાં મારા કારણે આઈફોન 13 હતો ને ભાઈ એની પિન છે, અને આ છે અત્યારની જે અમે આઈફોન 15 છે એની પિન છે, ચાર્જિંગ પિન। બાકી ભાઈ આ છે હમણાં જે કોમ્બો આવતો 1500 રૂપિયાનો, જે ઇન્સ્ટાગ્રામની અંદર ભાઈ ઘણા જણા રીલ જોતા હશે ત્યારે આનો કોમ્બો આખો આવતો હશે। આ છે, પછી આ બધું છે ઇન્સ્ટાગ્રામની રીલ અંદર એક કોમ્બો આવતો એ મેં લીધું હતું 1500 રૂપિયાનો, એ ત્યારે પાવર બેગ આવ્યું હતું। બાકી ભાઈ આ છે આપણે લીધું છે, હા કાંક 1300 રૂપિયામાં પડ્યું હતું પાવર બેગ। આની બહુ કામકાજ તો સારું છે, કાંઈ વાંધો આવે એમ નથી, ક્યાંય પણ આપણે કદાચ લાંબે ગાળે જઈ તો વાંધો આવે એમ નથી। બાકી તો ભાઈ આ તો તમને ખબર જ હશે, આ માઇકમાં લગાડવાના છે, જે આપણે માઇકમાં લગાડીને કેપ્ચર સારો અવાજ, મતલબ ઓડિયો સારો અવાજ થાય, કેપ્ચર થાય એના માટે હોય એ। બાકી તો ભાઈ આ 2 માઇક છે એની આજે આપણે ટેસ્ટિંગ કરવાના છીએ। સૌથી પહેલાં તો ભાઈ આપણે આ માઇકની ટેસ્ટિંગ કરશું, જે ડિજિટેકના છે, જેની મેં વાત કરી 1700 પ્લસમાં આપણને પડ્યા હતા। તો સૌથી પહેલાં આની આપણે ટેસ્ટિંગ કરી, ચાલો સૌથી પહેલાં આપણે આની ટેસ્ટિંગ કરી, કેવો ઓડિયો છે એ બધા તમે કોમેન્ટની અંદર જણાવજો ભાઈ। હું તો વિડીયો બનાવું છું અને બધાને જે ઓડિયો છે એ બધા કોમેન્ટની અંદર જણાવજો રેડી। આનો પણ માઇક આપણે કેપ્ચર કરવાનો છે આજે, અને આનો પણ માઇક કેપ્ચર કરવાનો છે, જે આપણા 4000 પ્લસમાં પડ્યા હતા। તો ચાલો ભાઈ સૌથી પહેલાં આપણે આ માઇકનો અવાજ છે એ ઓડિયો છે એ કેપ્ચર કરીને જોઈ કેવો ઓડિયો આવે છે એનો। સૌથી પહેલાં તો ભાઈ આપણે આ ગ્રેનાડો કરીને માઇકનો યુઝ કરશું। આમાં શું આવે તો મને પહેલાં કહી દઉં, આ છે આપણે મોબાઈલમાં લગાડવાનું રિસીવર, અને આ છે તેના 2 માઇક, એક માઇક અને આ છે આપણું બીજું માઇક, અને આ ડબ્બી છે એના માટે, સોરી આમાં આપણે ક્યાંય પણ લઈ જાવી હોય કેરી કરીને તો આમાં બેટરી ચાર્જ થાય એટલા માટે હોય। તો સૌથી પહેલાં ભાઈ આપણા 2 માઇક છે એનું યુઝ કરી અને જોઈ કેવી ઓડિયો આવે।
તો ગાઈસ હવે જે મારો અવાજ આવે છે ને એ ગ્રેનાડો કરીને માઇકથી આવે છે. બાકી બધા કહેજો કેવો અવાજ છે, મને તો ખબર નથી, જો હું ચેક કરું છું. અને ઓડિયો તો મને એવું લાગે છે કે જ્યારે મેં લીધું તો ભાઈ ત્યારે એન્ડ્રોઈડમાં યુઝ કર્યું છે અને ઓડિયો સારી આવતી હશે. કારણ કે મને તો ભાઈ મેં આના 3-4 રીલ છે એ અપલોડ કરી છે ઇન્સ્ટાગ્રામની અંદર. આજે પણ બધા જોઈ આવજો કેવી રીલ છે. આજ માઇકથી આપણે ઓડિયો કેપ્ચર કર્યો છે. બાકી તો બધાને મારી ઓડિયો છે એ સંભળાતી જશે. કેવી આવે છે એ તમે તમારી રીતે જોઈ લેજો. આ છે ગ્રેનાડો કરીને માઇક. આમાં ભાઈ બે ટાઈપનું આવે છે. એક વોઇસને જે બહારની વોઇસ છે એને કાઢવા માટે પણ આવે છે. એને પહેલાં આપણે એકવાર ઓન કરી રેડી. આ આપણે બહારની જે વોઇસ છે એ નીકળી ગઈ છે અને ખાલી મારી જ વોઇસ આવતી હશે. કારણ કે જે આજુબાજુમાં જે આપણે પબ્લિક પ્લેસમાં વિડીયો બનાવીને ત્યારે આ બહુ એટલે બહુ કામ આવે. આ છે આપણા ડિજિટેકનું માઇક જે મેં કાંક 4,000 રૂપિયામાં લીધું હતું અને એન્ડ્રોઈડ મોબાઈલમાં પણ નથી વાપર્યું, નથી એ આઈફોનમાં વાપર્યું. કારણ કે ભાઈ આપણે જ્યારે આ લીધું હતું ને ત્યારે આપણા કને બેમાંથી એકે મોબાઈલ નહોતા. કારણ કે ભાઈ ત્યારે મેં મોબાઈલ વેચી નાખ્યો હતો. બાકી આ છે ભાઈ આનું રિસીવર અને આ બે છે એનું માઇક. તો હવે આપણે આનું ટેસ્ટિંગ કરી લઈ. બાકી તમે બધા કહેજો કેવો આનો અવાજ છે, કેવો આનો ઓડિયો છે. તો સૌથી પહેલાં ભાઈ તમે બધાને હું આનો ઓડિયો સંભળાવી દઉં. તો હવે જે આપણો અવાજ આવે છે એ ડિજિટેકના માઇકથી આવે છે, જે આપણે 4,000 પ્લસનું લીધું હતું 2 મહિના પહેલાં. બાકી તો ભાઈ બેનો અવાજ મતલબ કે ઓડિયો છે એ કેવો છે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. મને તો કાંઈ ખબર નથી. હું પણ હવે વિડીયો જોઈશ ને ત્યારે ખબર પડશે કે આ બે માઇકમાંથી કેની ઓડિયો સૌથી સારી છે. બાકી બધા જેટલા પણ આપણા ભાઈ ફોલોવર કે ઇન્સ્ટાગ્રામ ફોલોવર કે સબસ્ક્રાઈબર એ બધાય કોમેન્ટની અંદર જણાવજો કે સૌથી બેસ્ટ માઇક આ બેમાંથી કઈ બેસ્ટ માઇક છે અને સૌથી બેસ્ટ અવાજ કેનો છે આ બે માઇકમાંથી, ડિજિટેકનો કે ગ્રેનાડો કરીનો, બેમાંથી કેનો અવાજ સૌથી બેસ્ટ છે. બાકી તો ભાઈ તમે બધાને કીધું કે આ છે આપણો ભાઈ ટોટલ આ છે બધું આપણું જે બ્લોગ બનાવવાનું છે એ સામાન સમજી લો તમે જે સમજો એ. બધા આપણા પાવર બેગ છે બે અને આટલી વસ્તુ છે આપણા કને અત્યારે હાલમાં. તો બાકી હવે હરું આપણે ઓછું કરશું કારણ કે હવે તો રેગ્યુલર બ્લોગિંગ ચાલુ કરવી છે એટલા માટે. બાકી આશા કરું છું આજનો વિડીયો તમે બધાને ગમ્યો હશે. ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી હું તમને મળીશ એક નવા વિડીયોની અંદર. બાકી આશા કરું છું આજનો વિડીયો તમને ગમ્યો હશે. હાલો આજે કરી વિડીયો એન્ડ. બાકી જય દ્વારકાધીશ ને જય શ્રી રામ.